નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે યોજના માહિતી ચેનલમાં। મિત્રો, હાલમાં પાક નુકસાનીના ફોર્મ ભરાયા હતા, પરંતુ ઘણા ખેડૂત મિત્રોને નુકસાની સહાયના પૈસા મળ્યા નથી। આજે આપણે જાણીએ પૈસા કેમ નથી આવ્યા અને તેનો સાચો ઉકેલ શું છે। સરકાર દ્વારા મળતી પાક નુકસાની સહાય આધાર કાર્ડ મારફતે સીધી બેંક ખાતામાં મોકલવામાં આવે છે, પરંતુ અહીં એક મહત્વની બાબત છે। ઘણા ખેડૂત મિત્રોના બેંક ખાતા સાથે આધાર કાર્ડ એનસીપીઆઈ મુજબ લિંક થયેલ નથી। એનસીપીઆઈ એટલે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા। જો આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ એનસીપીઆઈમાં મેપ ન હોય તો સહાય મંજૂર થવા છતાં પૈસા ખાતામાં આવતા નથી। હવે ઉકેલ શું છે? જો તમને પાક નુકસાની સહાયના પૈસા ન મળ્યા હોય તો તરત તમારી બેંકમાં જાઓ। બેંકમાં કહી દો કે મારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે એનસીપીઆઈમાં લિંક છે કે નહીં તે ચેક કરો। જો લિંક ન હોય તો આધાર કાર્ડ, બેંક પાસબુક અને મોબાઈલ નંબર સાથે લઈ જઈ તરત લિંક કરાવો। લિંક થયા પછી અટકેલી સહાયની રકમ તમારા ખાતામાં આવી શકે છે। એક ખાસ વાત યાદ રાખજો, માત્ર આધાર કાર્ડ લિંક કરાવવું પૂરતું નથી, એનસીપીઆઈ મેપિન ફરજિયાત છે। મિત્રો, આ માહિતી તમારા ગામના બીજા ખેડૂત મિત્રો સુધી જરૂર પહોંચાડજો। વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડિયો શેર કરો। આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે યોજના માહિતી ચેનલ સાથે જોડાયેલા રહેજો। જય જવાન, જય કિસાન।